સુરતમાં બારડોલીમાં તોતિંગ વૃક્ષ ધરાશાયી થઈ ગયું। શાસ્ત્રી રોડ પર તોતિંગ વૃક્ષ પર કાર પર પડ્યું છે। થોડા સમય માટે વાહન વ્યવહાર બંધ પણ કરવામાં આવ્યો। નગરપાલિકાની ટીમે વૃક્ષને દૂર કર્યું। નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ ઊભો થયો। આ દ્રશ્યો જુઓ। એ સીસીટીવીમાં જ્યાં આખું વૃક્ષ કેવી રીતે ધરાશાયી થાય છે તે આખી આ ઘટના કેદ થઈ છે। આ જુઓ ફરી એકવાર કે જે આખું આ વૃક્ષ છે તે રોડ પર પડે છે અને બિલકુલ આ વૃક્ષ ધરાશાયી થયા તે પહેલા એક ટુ વ્હીલર ચાલક ત્યાંથી પસાર થાય છે અને સદનસીબે તેમનો બચાવ થાય છે, પરંતુ આ વૃક્ષ ધરાશાયી થાય છે અને નીચે પડેલી કારને મોટું નુકસાન થઈ રહ્યું છે। તો આ બે દ્રશ્યો આપની સ્ક્રીન પર કે જ્યાં આ વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહારને અસર પહોંચે છે, તો બીજી તરફ આ સીસીટીવી જુઓ કે આસપાસના લોકો પણ દોડી આવે છે, કારણ કે આ તોતિંગ વૃક્ષ કે જે વર્ષો જૂનું હોય છે તે અચાનક જ ધરાશાયી થતા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે। અને સાથે જ પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલ એટલા માટે કે આટલું ભારે ભરખમ વૃક્ષ જો આજે ધરાશાયી થયું છે તો તેની હાલત કેટલાય સમયથી આ પ્રકારે દયનીય હોય અને પડવા લાયક હોય તો નવાઈ નહીં તેમ કહેવાય, પરંતુ પ્રી મોન્સૂન કામગીરીમાં વૃક્ષનું જાણે ધ્યાન જ ન રાખવામાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે।